નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. રાજકોટ શહેરના કોઠારિયા મેન રોડ પર નીલકંઠ સિનેમા નજીક 27 વર્ષીય યુવાન પર જીવલેણ હુમલો કરનાર આરોપીને ભક્તિનગર પોલીસે ઝડપી પાડી સરઘસ કાઢવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં એક હત્યાની ઘટના સામે આવી છે, જેમાં શહેરના કોઠારિયા મેન રોડ પર નીલકંઠ સિનેમા પાસે હરમીશ ગજેરા નામના 27 વર્ષીય યુવાનની દોલતસિંહ નામના શખ્સ દ્વારા જાહેરમાં મેન રોડ પર જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી હતી. બનાવ અંગે જાણ થતા રાજકોટ ભક્તિનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. હત્યાના બનાવ અંગે મુખ્ય કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને આરોપી વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થતા ઉશ્કેરાઈને છરીના ઘા ઝીંકી યુવકનું હત્યા નિપજાવવામાં આવી હતી. રાજકોટ ભક્તિનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી સહિતની ટીમો દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસે આરોપી દોલતસિંહની ધરપકડ કરી હતી. ગઈ તારીખ 30 તારીખના રોજ શનિવારે રાત્રે 9:30 વાગ્યાના સુમારે ખોડિયાર હોટલ છે ભક્તિનગર વિસ્તારની, ત્યાં નીચે હાર્મિશભાઈ છે પટેલ ગજેરા, એ ચા પીવા ગયેલા એમના ભાઈ સાથે, અને ત્યાં ઉપર ફાઇનાન્સનો બિઝનેસ કરતા દેવેન્દ્રસિંહ છે સોલંકી, એમની સાથે ઝઘડો થયેલો અને એ બાબતથી રીસ રાખીને એમની સાથે ઝઘડો થયો, ચક્કુ લઈને એમની પાછળ દોડ્યા અને ચક્કુ છાતીમાં વાગવાથી એમનું મૃત્યુ થયેલું. આ બાબતે ખૂનનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે. હાલ તપાસ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના આરોપીને તુરંત પકડી લેવામાં આવ્યો છે ગઈકાલે રાત્રે, અને હાલ પોલીસ કસ્ટડીમાં છે. આરોપીને ક્યાંથી ઝડપવામાં આવ્યો છે અને તેમની વિરુદ્ધ કેટલા ગુનાઓ દાખલ થયેલા? આ આરોપીને ભક્તિનગર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ 12 જેટલા ગુના છે, પ્રોહિબિશન અને 307ના અલગ અલગ ગુના છે. હાલ કઈ રીતની કાર્યવાહી? હાલ તેમના રિમાન્ડ લેવામાં આવશે, તેમની પૂછપરછ કરવામાં આવશે અને ગુનાના કામે હથિયાર પણ કબજે કરવામાં આવશે. તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી તો ફાઇનાન્સનો ધંધો કરવાની એમની ઓફિસ છે ઉપર, અને અગાઉ પણ ગુનાઓમાં 307 ને પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે અને ગુનાહિત વૃત્તિવાળો છે, એટલે એ બાબતની પણ તપાસ કરવામાં આવશે. આરોપીને ક્યાંથી ઝડપવામાં આવ્યો છે? આરોપીને હાલ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપવામાં. ભક્તિનગર પોલીસે આરોપી દોલતસિંહનું સરઘસ કાઢ્યું હતું. આ દરમિયાન ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.